जय श्री कृष्ण। वेलकम टू श्री क्रिएशन। आ वीडियो में हूँ तमने ठाकोरजी माटे कंठमाला अथवा तो આવી રીતના તમે ગાદીચી માલા भी बनावी શકો। બહુ જ ઇઝી છે। તો એના માટે અત્યારે મેં રેડ કલરના મોતી લઈ લીધા છે, યલો મોતી લઈ લીધા છે। આ બંને મોતી મોટી સાઇઝના લીધા છે અને એક આવી રીતના લાંબુ મોતી યલો કલરનું લઈ લીધું છે અને ચેકો મોતી વ્હાઇટ કલરના લઈ લીધા છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। એના માટે આપણે સોય અને દોરો પોરવી લીધો છે અને પડછવા ઓલરેડી બાંધી લીધા છે। પડછવા કેવી રીતના બાંધવા એનો વિડીયો ઓલરેડી મેં મૂકેલો જ છે, તો આપ એમાંથી જોઈ શકશો। रेड कलरનું એક સિંગલ મોતી લઈ અને એકવાર આપણે નીકળી જશું, કેમ કે આ મોટું મોતી છે તો જો તમે આમાંથી એકવાર નહીં નીકળો તો અહીંયા પડછવામાંથી મોતી નીકળી જાય, એટલા માટે એકવાર આવી રીતના નીકળી અને પછી આપણે 5 મોતી રેડ કલરના લઈ લઈશું। 5 મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી રેડ કલરના મોતીમાંથી નીકળી જવાનું। દોરાને થોડો ટાઈટ ખેંચી લેવાનો। પછી એક યલો લઈ લેવાનું। એક યલો મોતી લઈ અને આ સાઈડ જે એકદમ સેન્ટરનું મોતી છે એમાંથી નીકળી જવાનું આ સાઈડમાં। રીતના નીકળી ગયા બાદ દોરો ખેંચી લેવાનો અને હવે પાછું આપણે એક વ્હાઇટ મોતી લઈ લઈશું। एक व्हाइट मोती लई અને આ બધામાંથી નીકળી જશું પાછું રિટર્ન। રિટર્ન નીકળી અને પાછું જે વ્હાઇટ મોતી છે એમાંથી બી નીકળી જશું। એમાંથી નીકળી અને પાછા આપણે અત્યારે 3 મોતી લઈ લેશું વ્હાઇટ। एक तो ऑलरेडी 1 तो मोती होय ज छे એટલે 3 मोती લઈ લેશું। પછી સાઈડનું મોતી હોય એમાંથી નીકળી જશું અને ઉપરનું જે મોતી હોય એમાંથી બી નીકળી જવાનું અને પછી પાછા અત્યારે આપણે 6 મોતી રેડ કલરના લઈ લેવાના। 6 કલરના રેડ કલરના મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું। અને પછી પાછું એક યલો લઈ લેશું। એક યલો લઈ અને એક્ઝેક્ટ આવી રીતના સેન્ટરનો ભાગ છે એમાંથી આવી રીતના આખામાંથી નીકળી જવાનું બધા મોતીમાંથી। બંને સાઈડ સરખા રહે મોતી એ જોઈ લેવાનું અને બધા મોતીમાંથી નીકળી વ્હાઇટમાંથી બી સાથે નીકળશું। બધામાંથી નીકળી જશું। દોરાને થોડું પછી વ્હાઇટ કલરનું મોતી લઈ અને આ સાઈડ બધી સાઈડ આપણે બધા મોતીમાંથી નીકળી જવાનું અને પાછા આપણે વ્હાઇટ પાસે આવી જવાનું છે। પછી રેડ અને વ્હાઇટમાંથી બંનેમાંથી નીકળી જશું અને પાછા આપણે વ્હાઇટ છે એ 3 મોતી લઈ લેવાના। सेम वे रिपीट करवानुं छे અને બહુ જ સુંદર માલાજી લાગશે। આ તમે આવી રીતના થોડી મોટી સાઇઝના મોતી લઈ અને ગાદીચીની માલા બી બનાવી શકો સેમ આ રીતે। સાઈડના મોતીમાંથી નીકળી જવાનું અને પછી જે વચ્ચેનું મોતી ઉપરની સાઈડનું હોય એમાંથી નીકળી જવાનું અને પાછા આપણે 6 મોતી રેડ કલરના લઈ લઈશું। હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો મારો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને મારા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન મળી શકે અને તમે મારા આવા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો। આ રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। ઓપોઝિટ સાઈડમાંથી નીકળી ગયા બાદ
યલો એક લઈ લેવાનું મોતી અને બંને સાઈડ 3 મોતી રહે એ રીતના આપણે રેડ મોતીમાંથી નીકળવાનું રહેશે. તો આ સાઈડ 3 રહ્યા અને આ સાઈડ 3 રહેશે અને યલો લઈ લઈશું. યલો લઈ અને પછી આવી રીતના વચ્ચેની સાઈડ યલો કરી લેવાનો અને દોરો છે એને ખેંચી લેશું. આપણે થોડો ટાઈટ કરી દેવાનો દોરાને, જેથી કરીને પેટર્ન એકદમ પરફેક્ટ આવી જાય. હવે જે વ્હાઈટ છે એમાંથી બી નીકળી જશું. પછી પાછા 3 મોતી લઈ લેવાના અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. સેમ વે અવળી તમારે જેવડી સાઇઝની માલાજી બનાવી હોય એ રીતના રિપીટ કરવાનું છે. અત્યારે મારે આવડી સાઇઝની જ બનાવી છે એટલા માટે અહીંયા આપણે પેન્ડલ માટે મોતી લઈ લઈશું. તો અત્યારે 3 મોતી લીધા. 3 મોતી લઈ અને એક રેડ કલરનું મોતી લેશું અને લાંબુ એક યલો છે એ મોતી લેશું. અને પાછા આપણે અત્યારે 3 મોતી લેવાના છે વ્હાઈટ કલરના. 3 મોતી લઈ અને ઉપરની સાઈડમાં એ જ મોતીમાંથી નીકળી જવાનું. અને જે રેડ મોતી છે એમાંથી બી નીકળી જશું. રેડ મોતીમાંથી નીકળી ગયા બાદ આ સાઈડ આપણે 3 મોતી લીધા હતા એટલે આ બાજુ બી આપણે 3 મોતી પહેલાં લઈ લઈશું. 3 મોતી લેવાઈ ગયા પછી આપણે 4 મોતી, આ જે ડિઝાઇન છે એ બનાવવા માટે 4 મોતી લેવા પડશે. એ 4 મોતી લઈ લઈશું. મોતી લઈ અને જે 4 મોતી લીધા હોય એમાં જે ફર્સ્ટ મોતી હોય એમાંથી નીકળી જવાનું આવી રીતના. એમાંથી નીકળી ગયા બાદ ઉપરનું જે મોતી છે એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી ગયા બાદ આ વચ્ચેનું જે મોતી છે એમાંથી નીકળી જશું. અને પછી આપણે રેડ કલરના 6 મોતી લઈ લેવાના. સિક્સ મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું વ્હાઈટ કલરના મોતીમાંથી. અને પછી યલો એક મોતી લઈ લેવાનું અને બંને સાઈડ 3 મોતી રહે એ રીતના આપણે નીકળી જવાનું. પછી રેડ અને વ્હાઈટ બધામાંથી નીકળી જશું. સેમ વે રિપીટ કરવાનું છે. હવે તો જેવી રીતના આપણે ઓલી સાઈડ કર્યું હતું એ જ રીતે રિપીટ કરવાનું છે. ખાલી સ્ટાર્ટિંગમાં થોડું જોવું જોશે, પછી તો કશું જ ડિફરન્ટ નથી. હવે વચ્ચેના મોતી ઉપર આવી ગયા એટલે પાછા આપણે એક વ્હાઈટ લઈ અને આખું રાઉન્ડ ફરી જશું. એક મોતી વ્હાઈટ કલરનું લઈ અને બધા રેડમાંથી નીકળી જવાનું. પછી હવે અહીંયા પાછા આપણે વ્હાઈટમાંથી નીકળી અને 3 વ્હાઈટ લઈ અને પાછા 6 મોતી રેડ કલરના લેવાના અને સેમ વે રિપીટ કરી અને તમારે જેવડી સાઇઝની માલા બનાવી હોય, ઓલી સાઈડ લાઇન કરી હોય એવડી જ સાઇઝની આ સાઈડ બી લાઇન કરી અને કમ્પ્લીટ કરી લેવાની છે માલાજી. સાઈડમાંથી નીકળી
અને ઉપરની સાઈડ પહોંચી જવાનું અને પછી 6 મોતી લઈ લેવાના. તો આ કમ્પ્લીટ કરી લો. તો રેડી છે ઠાકોરજીના કંઠ માલાજી. આવી રીતના ગાદીજી માલાજી બી બનાવી શકો. તો કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.